ભુજ ખાતે વોર્ડ નંબર 8 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો શ્રી કલ્પેશભાઈ ઠક્કર, અશોકભાઈ ડાભી, પ્રકાશભાઈ જાડેજા તથા લખીબેન રબારીના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, કચ્છના માજી સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, માજી ધારાસભ્ય શ્રી મુકેશભાઈ ઝવેરી તથા અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત જિલ્લા ભાજપના મંત્રી અને લોહાણા સમાજના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ઠક્કર, અખિલ કચ્છ રાજપૂત મહાસભાના પ્રમુખ શ્રી જોરુભા રાઠોડ, રાજપૂત સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ સોલંકી ઉપરાંત વિવિધ સમાજના પ્રમુખો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વોર્ડના ઇન્ચાર્જ ઘનશ્યામ રસિકભાઈ ઠક્કર તથા ભુજ એપીએમસીના માજી ચેરમેન શ્રી મનુભાઈ જાડેજાએ તમામ મતદારોને પેનલ ટુ પેનલ મતદાન કરવા માટેની અપીલ કરી હતી। ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 8ના કાર્યાલયનું ઉદ્ઘાટન હતું। એનામાં અમારા ભાજપના મોવડી મંડળ બધે હાજર હતા। એનામાં ખાસ કરીને પુષ્પદાનભાઈ ગઢવી, નીમાબેન આચાર્ય સાહેબ તથા વોર્ડ નંબર 8ના મતદારો અને ભુજ શહેરના કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર હતા। એટલે અમને એવો વિશ્વાસ આવે છે કે અમે આ વોર્ડમાં જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત થશું। અમે ભુજ નગરપાલિકાના વોર્ડ 8માં જેટલો વિસ્તાર આવે છે બહુ મોટો વિસ્તાર છે। ડોર ટુ ડોર એક મતદારને એક ઘરે જઈને સંપર્ક કર્યો છે અમે, અને અમને સારો પ્રતિસાદ મળ્યો છે। અને બાકી જે સ્થાનિક લોકો છે એની નાની મોટી જરૂરિયાતો છે એ અમે ચૂંટણી પછી પૂરી થશે। અમે મતદારોને એક જ અપીલ કરીએ છીએ કે ગુજરાતનો વિકાસ એ ભાજપ સરકાર પછી થયો છે। અમે વિકાસનો પાસો લઈ ઉતર્યા છીએ। અમે બહુ જંગી બહુમતીથી જીતાડી અને ભુજ નગરપાલિકામાં મોકલાવો। પાછળ અમે તમારા જે 7%ના જે કામો હશે અમે પૂર્ણ કરશું। વોર્ડ નંબર 8 તમારી જોડે કયા કયા ઉમેદવારો તમારી સાથે ઊભા છે પેનલમાં અશોકભાઈ હાથી, પ્રકાશભાઈ જાડેજા, લખીબેન રબારી। આજે તમારા કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે, કેવી લાગણી અનુભવો છો? બહુ સારામાં સારી આજે અમને મતદારો અમને સારામાં સારો ટેકો આપ્યો છે। એ કર્યા તો ઘણા છે, પણ જેટલા બાકી રહેશે અમુક જે લાઇટના છે, ગટરના છે, પાણીના છે એ અમે બધે પૂરા કરશું। તો બસ ભાજપને મત આપી વિજય આપો 4 સીટને અમે।